તો હવે જે મિત્રને આમંત્રણ આપું છું એ છોટે ગદ્ય સ્વામી છે, પણ એમને છે ને એમની બીજી ઓળખાણ, બંને ઉભા થાવ ને જરા અમારે ઓળખાણ કરાવી છે કે એ નાટક માટે એમને એ બંને જ પોતાના બેકયાર્ડમાં થિયેટર ચલાવે છે, નથી ઉભા થતું. સરસ થિયેટર ચલાવે છે. એમની પ્રવૃત્તિ, એમનો ફોન નંબર લેજો જેથી તમને પણ આમંત્રણ આપે ને બોલાવે પોતાને ત્યાં. તો રોહિતભાઈ પધારો, એ વાર્તા લઈને આવ્યા છે. નવી વાર્તા છે, શીર્ષક છે અચંબો. વિનાયક રાવના મોતનો કેસ પોલીસ પાસે આવ્યો અને પોલીસ ભારે ગૂંચવણ પડી ગઈ. જે સંજોગોમાં એમની લાશ મળી હતી તે ઉપરથી ખૂનની શક્યતા હતી, તો સાથે સાથે આત્મહત્યા પણ નકારી ન શકાય. લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 8મા માળથી ક્યાં તો વિનાયક રાવને કોઈએ ધક્કો મારીને ફેંકી દીધા હતા, અથવા તો એમણે નીચે કૂદકો માર્યો હતો. નીચે આસપાસના ડ્રાઈવે ઉપર એમનું માથું પહેલું ભટકાયું અને પછી શરીર. મેડિકલ મદદ આવે તે પહેલા તો એમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘરમાં તો તે સમયે બીજું કોઈ હતું નહીં. આમે વિનાયક રાવ અને એમના પત્ની સરોજબેન એ બે જ અપાર્ટમેન્ટમાં રહેતા હતા. દીકરો થોડો દૂર અને જુદો રહેતો હતો. વિનાયક રાવને હોસ્પિટલમાં લઈ ગયા અને પોલીસ કેસ શરૂ થઈ ગયો. એમના પહેરેલા કપડામાં કે એપાર્ટમેન્ટમાં ક્યાંય આપઘાતની ચિઠ્ઠી કે સરોજબેન પર લખેલો કોઈ પત્ર કશું જ મળ્યું નહીં. એટલે એકદમ આપઘાત જાહેર કરીને ફાઇલ બંધ કરી શકાય એવું નહોતું. તો બીજી બાજુ એપાર્ટમેન્ટમાં ક્યાંય કશું અસ્તવ્યસ્ત નહોતું. બારણાનું લોક પણ અકબંધ હતું. કોઈ ઘૂસી આવ્યું હોય અને વિનાયક રાવને જબરજસ્તીથી બારીની બહાર ફેંકી દીધા હોય એવા કોઈ ચિહ્નો નહોતા. પોલીસે સરોજબેનનો સંપર્ક સાધ્યો અને એમને હોસ્પિટલમાં લઈ આવ્યા. સરોજબેનને માથે તો આપ તૂટી પડ્યું. અચાનક આ શું થઈ ગયું? કેમ થઈ ગયું? સરોજબેન ભાગીને ભૂક્કો થઈ ગયા. તોય હોસ્પિટલમાં લાશને ઓળખવાનો ઔપચારિક વિધિ તો કરવો જ પડ્યો અને પોલીસ સ્ટેશન પર પણ જવું પડ્યું. દીકરો જયંત હજુ પહોંચ્યો નહોતો, પણ સરોજબેન એક જ રટણ કરતા હતા. એમને કશી વાતનું દુઃખ નહોતું, એકેય વાતનું દુઃખ નહોતું. આપઘાત શા માટે કરે? એમણે પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલી ફરિયાદ લખાવી કે વિનાયક રાવનું ખૂન કરવામાં આવ્યું છે. હવે પોલીસને જાંચ પડતાલ કર્યા વગર છૂટકો નહોતો. વિનાયક રાવનું ખૂન થયું છે તો પછી ખૂનની પાછળનો મોટિવ શું? ખૂન કારણ વગર નથી થતા અને વિનાયક રાવના જીવનમાં એવા કારણો શોધવા લગભગ અશક્ય હતું. સરોજબેનના શબ્દોમાં કહીએ તો એમનું જીવન શાંત સરોવર જેવું સ્થિર હતું. એમાં ક્યારેય ભરતી નહોતી આવતી કે નહોતી આવતી ઓટ. એટલે કે મોજાઓનો સવાલ જ નહોતો. એમને કોઈ વ્યાધિ કે ઉપાધિ નહોતી, નખમાય રોગ નહોતો. દીકરો એમને પૂછીને જ MBA થયો હતો, સારી કંપનીમાં VP હતો અને વિનાયક રાવ સારું પાત્ર શોધી કાઢે તો ગૂંઠવાઈ જવા તૈયાર હતો. સરોજબેન સમજુ, સુશીલ અને શાણા હતા. પતિને પરમેશ્વર ગણતા હતા અને એ રીતે વર્તા હતા. પોલીસને માટે આ ખૂબ પેચીદો મામલો હતો. ખૂન કોણ કરે અને શા માટે કરે? સરોજબેનના કહેવા પ્રમાણે કોઈની સાથે ઝઘડો નહોતો થયો, કોઈ મારી નાખવાની ધમકી નહોતી આપી. જ્યાં કામ કરતા ત્યાં સૌ એમને માનની નજરે જોતા હતા, સૌ એમને પ્રેમ કરતા હતા, સૌ એમનું ભલું ઈચ્છતા હતા. પોલીસને કોઈ પગલું મળતું નહોતું. પ્રાથમિક તપાસમાં ક્યાંય કોઈ બાબત એવી તો નહોતી કે જેનાથી કોઈના ઉપર શક થઈ શકે. પણ સરોજબેન કોઈ રીતે આત્મહત્યા સ્વીકારવા તૈયાર નહોતા. કોઈ પણ રીતે સરોજબેનની જીદ આગળ પોલીસ પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. વિનાયક રાવની આ ઘટનાને ખૂનનું નામ આપવામાં આવ્યું અને તપાસ આગળ વધી. સરોજબેન સાથેની પ્રશ્નોત્તરી દ્વારા પોલીસ વિનાયક રાવની દિનચર્યા મેળવી શકી તે કંઈક આ પ્રકારે હતી. રોજ સવારે 6 વાગે ઉઠવાનું અને ત્યારે સરોજબેન પણ ઉઠી જ ગયા હોય. વિનાયક રાવ પહેલી ચા બ્રશ કર્યા વગર પીએ, ટીવી ઓન કરીને સમાચાર જોવે, લગભગ અડધો કલાક નીકળી જાય. બરાબર 6:30 વાગે વિનાયક રાવ બાથરૂમમાં જાય,
બરાબર બ્રશ કરે, દાઢી કરે અને ક્યાંય સુધી વાળને જોયા કરે. આંગળીઓથી વાળને રમાડ્યા કરે. વાળ થોડા કાછા થવા માંડ્યા હતા અને રૂપેરી પણ થવા માંડ્યા હતા. વિનાયકરાવની વાળ સાથે રમતમાં રોજ અચૂક બંધ થતો. સરોજબેન મોટી બોલે, આ ચા ઠંડી થઈ ગઈ, બહાર આવો. અને ત્યારે જ વિનાયકરાવ બહાર આવતા. ત્યારે લગભગ 7:30 વાગ્યા હોય. એ ચાનો કપ હાથમાં લે અને સરોજબેન બોલે જ બોલે, આટલા વહેલા શા માટે ઉઠો છો? તમારા વાળને કંઈ નથી થવાનું. વિનાયકરાવ ત્યારે થોડુંક મરમાળું હશે અને કહે, ટેવ પડી ગઈ છે, હવે કંઈ કશું બદલાય નહીં. સરોજબેન સવારે બીજી ચાની સાથે ગરમ ગરમ 2 થેપલા બનાવી દે. વિનાયકરાવ ચા પીએ, થેપલું ખાય અને ટીવી પર સમાચાર જુએ. બરાબર 8:30 વાગે વિનાયકરાવ ફરી પાછા બાથરૂમમાં. સ્નાનનો સમય. બરાબર 8:30 નાહી ધોઈ પરવારી વિનાયકરાવ બહાર આવે. પોતે નાસ્તિક નહોતા તો એવા આસ્તિક પણ નહોતા. ક્યારેક મન થઈ જાય તો મંદિરમાં જઈ આવે. આખી ધાર્મિક તો કહી જ ના શકાય. પૂજાપાઠ સરોજબેનના હવાલે હતો. બરાબર 9 વાગે વિનાયકરાવ કામ પર જવા નીકળે. ઓફિસમાં પહોંચે ત્યારે એમની સેક્રેટરી તો આવી જ ગઈ હોય. સરોજબેનની ઓફિસના કલાકોની કશી જ માહિતી નહોતી. સવારે 9 થી સાંજના 6 સુધી વિનાયકરાવ ઓફિસમાં જ હોય. સાંજે 6:30 ઘરમાં પગ મૂકે. આવતાની સાથે ટીવી ઓન થઈ જાય. સાંજના વર્લ્ડ ન્યૂઝ જોવાના. સરોજબેન ચા બનાવી લાવે. વિનાયકરાવ ચા પીએ અને સરોજબેન રસોઈ બનાવે. બિયર, વાઇન કે સ્કોચની ટેવ નહોતી એટલે ક્યારેક મૂંઝવણ થતી, 7 થી 8 કરવું શું? કપડા બપડા બદલીને થોડુંક છાપું ઉથલાવે. એકાદું મેગેઝિન ખોલે, એકાદું આર્ટિકલ વાંચે અને ત્યાં સુધીમાં રસોઈ તૈયાર થઈ જાય. બંને સાથે જમવા બેસે. જમીને પાછું ટીવી, એકાદી સિરિયલ, કોઈક જૂનું મૂવી અને વચમાં એકાદ કોઈનો ફોન રણકે. એમ કરતા 9:30 થઈ જાય એટલે સુવાની તૈયારી. બાથરૂમમાં જઈને બ્રશ કરવાનું, થોડુંક વાળ સાથે રમી લેવાનું, સરોજબેનની ટકો સાંભળવાની અને 10 વાગે પથારીમાં લંબાવવાનું. વિનાયકરાવની દિનચર્યામાં કશું જ અસાધારણ બનતું નથી. પોલીસને માંથી કોઈ કરતા કોઈ પગરું મળતું નથી. ખૂન હોય તો મોટી હોય, ક્યાં તો પૈસા હોય કે ક્યાં પછી કેરેક્ટર હોય. વિનાયકરાવ દિવસનો 9 કલાક ઓફિસમાં એટલે કે સેક્રેટરી સાથે જ ગુજારતા હતા. સરોજબેનને તો પૂરેપૂરો ભરોસો હતો વિનાયકરાવ ઉપર અને સેક્રેટરી ઉપર પણ. ઓફિસમાં અને ઓફિસની બહાર ક્યારેય કોઈએ એમના સંબંધો વિશે ખરાબ વાત નથી થતી. વિનાયકરાવના ઓફિસના કામકાજથી બહારગામ જવાનું થાય તો સરોજબેન સેક્રેટરીની સાથે લઈ જવાનો ખાસ આગ્રહ રાખતા. પોલીસ માટે બધા જ દરવાજા બંધ હતા. છેવટે એમણે સેક્રેટરીનું બયાન લીધું અને ત્યારે એક ચોંકાવનારી ઘટના બહાર આવી. સેક્રેટરીના કહેવા પ્રમાણે થોડાક સમયથી વિનાયકરાવની ઓફિસમાં કોઈક અજાણ્યો આવતો હતો. વિનાયકરાવની સાથે સાથે જ આવતો હતો. વિનાયકરાવની જેમ જ 9 થી 6 ઓફિસમાં બેસતો હતો. વિનાયકરાવની સાથે સાથે જ એ ઘરે જતો હતો. સેક્રેટરીને કહેવા પ્રમાણે એને કદી બોલતા સાંભળ્યું નથી. વિનાયકરાવ પણ એની સાથે વાત નહોતા કરતા. બસ એક ખૂણાની ખુરશી પર બેસી રહેતો. સેક્રેટરી કશાક કામ નિમિત્તે ઓફિસમાં જાય તો બસ એ તો બેઠેલો જ હોય. વિનાયકરાવે ક્યારેય એનો પરિચય પણ નહોતો કરાવ્યો. છતાં સેક્રેટરીને એનો દેખાવ બરાબર યાદ હતો. ધોળું કોલરવાળું ગોલ્ફનું ટી શર્ટ, નીચે એવું સફેદ પેન્ટ, પગમાં સફેદ સ્નીકર્સ, એક વડો બાંધો અને સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ક્યાંય વાળ ના મળે. દાઢી, મૂછ, પાંપણ, ભ્રમર, માથું, ક્યાંય વાળ નહીં. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એક સ્કેચ દોરનાર આર્ટિસ્ટ આવ્યો, પણ સ્કેચ દોરવો તો કોનો? કોઈ બર્થમાર્ક નહીં, કોઈ ખાસિયત નહીં, અને છતાંય એકદમ અલગ કરી આવે એવું તો ખરું જ. પોલીસ લગભગ એવા નિર્ણય પર આવી ગઈ કે આ જ વિનાયકરાવનો ખૂની હોવો જોઈએ અને સૌ એની શોધમાં લાગી ગયા. જો કે એક ગૂંચવાડો જરૂર હતો. સેક્રેટરી સિવાય ઓફિસમાં કે બહાર કે સરોજબેન કોઈને પણ એ ક્યારેય દેખાયો નથી. પણ પોલીસની શોધ ચાલુ છે.